રહ્યા છો ગાંધીનગર તરફ ખેડૂતો પ્રયાણ કરી રહ્યા છે સણાદર અંબાજી માતાના દર્શન કરી અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જોડાયા છે 2 થી 3 કિલોમીટર સુધીની આ લાઈન છે અહીંના તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ જે દ્રશ્યો છે અહીંયા આપણે ખેડૂતો સાથે ચર્ચા કરવાની અહીંયા દ્રશ્યો બતાવી જે રેલો આવ્યો છે એ રેલો બધાને આવવાનો જ છે આગળ પરંતુ આ પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અહીંયા અને ખેડૂત આગેવાનો જોડાયા છે કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા સતત ખેડૂતોની સાથે છે પરંતુ અત્યારે પક્ષને સાઈડમાં મૂકીને ખેડૂત સાથે રહ્યા છે પાલભાઈ શું કહેશો કિસાન કોંગ્રેસના નેતા નહીં આજે એક ખેડૂત આગેવાન તરીકે જોડાયા છે શું કહેશો અચ્છા થોડી વાર રહીને અમને આપણે લેશું પરંતુ કિસાન સંગઠન જે ભારતીય કિસાન સંઘ બનાસકાંઠામાં છે એના પ્રચારક છે હમણાં જ એમની નિમણૂક કરવામાં આવી છે જિલ્લામાં અને ખૂબ સફળ યુવા નેતૃત્વ કરી રહ્યા છે ખેડૂતોના પડકે હર હંમેશા રહેતા આ પ્રવીણભાઈ ચૌધરી પણ જોડાયા છે સમર્થન આપ્યું છે અમરાભાઈને આ કારણ કે આ અમરાભાઈ ઉપર હુમલો નથી આ ખેડૂત સંગઠનના તમામ જેટલા પણ ખેડૂતો છે જે રીતે કહી શકાય કે 56 લાખ જેટલા ખેડૂતોના ગાલ ઉપર આ તમાચો માર્યો છે એટલે એનું પરિણામ તો ભોગવવું જ પડે શું કહેતો પ્રવીણભાઈ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન અત્યારે ખરેખર આ ખેડૂતોનું દરેકનું અપમાન કર્યું છે કોઈ એક ખેડૂતનું અપમાન નથી થયું દરેક ખેડૂતોનું અપમાન થયું છે એટલે અમારું સરકારશ્રીને કહેવું એવું છે કે આ ખેડૂત માથે અપમાન નથી થયું આ દરેક ખેડૂતો માથે અપમાન થયું છે એટલે હું ખેડૂતો સાથે જ છું અને ખેડૂતો માટે કાયમ લડીશ અને ખેડૂતો સાથે કાયમ રહેવાનો છું ચોક્કસથી હર હંમેશા જ્યારે પણ ખેડૂતોને કંઈ પણ તકલીફ આવે પ્રવીણભાઈ હંમેશા સાથે હોય છે અને ફરી એકવાર જ્યારે અહીંયા વીજળીનું આંદોલન હતું શનિભાઈ ભુવાજી એમનું નામ છે કાંકરેજ તાલુકામાંથી આવે છે પરંતુ જ્યારે ખેડૂતોની કોઈ વાત હોય તો ખેડૂતોના પડખે ઉભા રહે છે શનિભાઈ શું કહેશો આંદોલન છે ખેડૂતોના ગાલ ઉપર તમાચો મારે સારી નથી ખેડૂતો માટે અને આ સરકાર અને આ સરકારના મળતિયાઓ અને આ નેતાઓના ચર્ચાઓ દ્વારા જે પણ કૃત્ય કરવામાં આવ્યું છે અમરાભાઈ ચૌધરી જોડે એ કૃત્ય ઘોર હાનિકારક છે અને આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર થઈ જાય અને આનું પરિણામ અમે લીધા વગર જપવાના નથી આ માટે અત્યારથી જ કહું છું ચેલેન્જ ઠોકીને કહીએ છીએ કે ખેડૂતો ઉપર જે તમાચા મારી અને તમે રાજ કરવાની રાજનીતિ કરી રહ્યા છો એ રાજનીતિ અમે ચલાવી નહીં લો અમરાભાઈએ પોતાના ઘર માટે કેનાલ કે પોતાના ઘર માટે તળાવમાં પાણી માંગ્યું નથી અમરાભાઈએ હજારો ખેડૂતો માટે કેનાલ હોય કે બનાસ નદીમાં ચેકડેમ હોય એના માટે માગણી કરી અને એ માગણીના એમના પેટમાં દુખવાથી અમરાભાઈ જોડે માથાકૂટ કરીને અમરાભાઈને લાફા માર્યા એનું પરિણામ લેવા માટે અમે ગાંધીનગર નહીં મેળ પડે તો અમે દિલ્હી